સ્વચ્છતા માટે રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી ચૂકેલી સુરત મહાનગરપાલિકા માટે એક શર્મજનક ઘટના સામે આવી છે। ઉત્તરાયણ પાવર હાઉસ સામે આવેલા સુમન મંદિર આવાસ બિલ્ડિંગ નંબર સી ની આસપાસ ગંદકી અને ભરાયેલા ગંદા પાણીનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં રહીશોની હાલત દયનીય દેખાઈ રહી છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે બિલ્ડિંગ પરિસરમાં રોજિંદા ધોરણે ગંદુ પાણી ભરાઈ જાય છે, જેના કારણે ચોમાસું ન હોવા છતાં પણ પાણી ભરાયેલું રહે છે। આ ગંદા પાણીમાંથી દુર્ગંધ ઉપરાંત મચ્છરોનો પ્રજનન દર ઝડપથી વધી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાછલા કેટલા સમયથી આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના કારણે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે। લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 આવવા અને એવોર્ડ લેવા માટે પાલિકા તંત્ર દોટ લગાવે છે, પરંતુ આ જ તંત્ર મૂળભૂત ગટર વ્યવસ્થા અને સફાઈ જેવા જનતાના સીધા મુદ્દાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે। આ ઘટનામાં સુરત જેવા સ્માર્ટ સિટી માટે ગંભીર બેદરકારી સાબિત થઈ છે। હવે સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકા માટે ડોક્યુમેન્ટેશન સ્વચ્છતા સુધી મર્યાદિત છે કે પછી વાસ્તવિક જમીનની સમસ્યાઓની કાયમી ઉકેલ લાવશે। રહીશોએ તાત્કાલિક સ્વચ્છતા અભિયાન અને ગટર લાઇનના યોગ્ય ડ્રેનેજની માંગ કરી છે, નહીતર આવનારા દિવસોમાં આ વિસ્તાર મોટી આરોગ્ય કટોકટીનું કારણ બની શકે છે।